નમસ્કાર, બજેટ અંગેની ચર્ચા સાથે હું છું હિના। તો આજે સતત 7મી વાર નિર્મલા સીતારામણે પોતાનું દેશનું બજેટ રજૂ તો કર્યું છે, પરંતુ આ બજેટથી કોને ખુશી મળી છે ને ક્યાં નિરાશા સાંપડી છે। ખાસ કરીને જે રીતે જોઈએ તો ટેક્સની વાત કરીએ, પરંતુ આમ જનતાને જે સ્પર્શતા મુદ્દા હોય છે તે રોજગારી છે, મોંઘવારી છે, ડિફેન્સને લઈને પણ આપણે જોઈએ તો આ વખતે કંઈ ડિફેન્સને લઈને કોઈ એવી જાહેરાત કરી નથી, રેલ વિભાગને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી, ટેક્સને લઈને થોડી ઘણી રાહત જરૂરથી આપવામાં આવી છે, પણ છતાં સામાન્ય વર્ગ માટે આ બજેટ કેટલું આશા કે નિરાશા ભર્યું રહ્યું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે, એમની સાથે આપણે ચર્ચા કરીશું। હિતેન વસંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રિયાબેન ઓનલાઈન આપણી સાથે જોડાયા છે, નયનભાઈ પરીખ સ્ટુડિયોમાં આપણી સાથે છે, સાથે પ્રદીપભાઈ જૈન પણ છે ને કોંગ્રેસમાંથી છે, નિશાંત રાવલ, તમામનું સ્વાગત છે। પ્રદીપભાઈ, સૌથી પહેલા તો આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, લોકો માટે કેટલું ફાયદાકારક કહી શકાય? આજનું જે કંઈ બજેટ છે એ હું સામાન્ય જનની વાત કરું છું ત્યારે જે નોકરિયાત વર્ગ છે એના માટે કંઈક સરકારે આપ્યું હોય એવી અનુભૂતિ થોડીક આ બજેટની અંદર થઈ રહી છે। એટલા માટે કે સરકાર ગત વર્ષથી 2 પ્રકારની ટેક્સ રેજિમ એ દાખલ કરેલી। એક જૂની જે હતી એમાં 5 લાખ સુધી કોઈપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નહોતો, અને બીજી જે નવી ટેક્સ રેજિમ આવી એમાં 7 લાખ સુધીની આવક હોય ત્યાં સુધી કોઈ વેરો લાગતો નહોતો। આ વર્ષે જે જાહેરાત કરી એમાં જે નવી ટેક્સ રેજિમ છે કે જેમાં 7 લાખ સુધી એ માફ મળે છે, એમાં જે મળતું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ સ્ટાન્ડર્ડ ડિડક્શન નોકરિયાત વર્ગ માટે 50,000થી વધારીને 75,000 કરવામાં આવ્યું। સાથે સાથે ટેક્સ સ્લેબની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો। જૂનું જે નવું ટેક્સ રેજિમ હતું એમાં 3 થી 6 લાખ સુધી એ 5% ટેક્સ હતો, એને બદલે હવે 3 થી 7 લાખ સુધી એ 5% ટેક્સ રહેશે, અને 7 થી 10 લાખ સુધી એ 10% ટેક્સ રહેશે। આમ જો બંને ટેક્સ રેજિમનો એટલે બંને ટેક્સ સ્લેબનો જો ગણતરી કરવામાં આવે તો 10 લાખ સુધીની આવકમાં 17,500 જેટલી એક સારી એવી રકમનો ફાયદો દેશભરના લગભગ 4 કરોડ પગારદાર વ્યક્તિઓને આમાં સીધો ફાયદો થવાની સંભાવના છે। બિલકુલ જી હિતેનજી, જે રીતે આપણે વાત કરી ટેક્સ સ્લેબની, પણ અંતરિમ બજેટ પછી જ્યારે આ મુખ્ય બજેટ આવવાનું હતું ત્યારે ઘણા લોકોને એવી આશા હતી કે આ બજેટમાં ટેક્સમાં ઘણી બધી રાહત મળી શકે છે, પરંતુ એવું આ બજેટમાં ક્યાંય દેખાતું નથી। બેન, હું કોઈ એટલો ટેક્સનો કે જાણકાર નથી। ઓકે, પ્રદીપભાઈ મારી સાથે ભણ્યા છે ને એમને જે વાત કરી તો હું એટલું સમજ્યો કે જે ફાયદો થયો છે આપ્યું છે, પણ સામે શું લીધું છે એની વાત ના કરી। જે શેરમાં અત્યારના કહે છે કે લોકો શેર બજારમાં ઝંપલાવેલા છે ને કેટલા લોકો બધા એમાં છે, બિલકુલ એમાં 2.5% વધારો કર્યો, એટલે જે પૈસા બચ્યા એના કરતાં 3 ગણા પૈસા સરકાર લઈ જશે। આ હું સમજુ છું તે ઇટ ઇઝ નોટ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ, પણ ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ વિચ કમ્સ આઉટ, અહીંયાથી જે દેખાય છે। બીજું, આપણે જ્યારે મકાનો આપવાની વાત કરીએ છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, આ બધી વાત કરીએ છીએ ત્યારે, અને અર્થક્વેક જ્યાંથી આવ્યું ત્યારે લોકોના અર્થક્વેક આવ્યું, કોરોના આવ્યું, લોકો ગભરાયા છે, બધાને મકાન ચેન્જ કરવા છે। 15 વર્ષ 20 વર્ષ જૂનું મકાન છે બાપદાદાનું, વેચે ત્યારે કિંમત 2 લાખ રૂપિયા હોય, આજે 40 લાખ થઈ ગઈ, તો એની ઉપર ટેક્સ ભરવો પડશે। પહેલાં ઇન્ડેક્સેશન થતું હતું જેનાથી ટેક્સમાં ઘણી બધી રાહત મળતી હતી, આજની પરિસ્થિતિમાં મેં જે સમજ્યો, મેં જે વાંચ્યું એના ઉપરથી હું એવું કહું છું કે ઇન્ડેક્સેશન ગયું એટલે 2 લાખનું મકાન બાપ દાદાએ લીધેલું, તમને વારસામાં આવ્યું કે તમને જે રીતે આવ્યું 38 લાખનો જે નફો થયો એની ઉપર ટેક્સ લાગશે 12.5%। એટલે આપ જુઓ કે એનો અમાઉન્ટ, ધ ટોટલ અમાઉન્ટ એન્ડ ધ કાસ્કેડિંગ ઇફેક્ટ વુડ બી ટુ હ્યુજ। એટલે બીજું કશું ના કરે, આ બેમાંથી જેટલા પૈસા નીકળશે, પ્રદીપભાઈ મારી વાત સાચી? કદાચ બોલ્યા હોત તો મારે, હા, એટલે આ જે છે એ આપ્યું અને લીધું, આપ્યું થોડું, લીધું જાજુ, 2% હવે અત્યારના મેં જોયું કે પહેલામાં 1% હતું ઈ કોમર્સમાં। ઈ કોમર્સથી આપણા લોકોને, રિટેલર્સને, નાના લોકોને ગેરફાયદો છે। સ્વિગી કરે છે, જીની કરે છે, આ બધું કરે છે ને આપણા લોકોની દુકાનોમાં
માલ વેચાવાની તકલીફ પડે છે. એનો ટેક્સ 1% હતો, એના બદલે 0.01% કરી નાખ્યો. હવે કદાચ વધાર્યો હોત તો વેપારીનો માલ, નાના વેપારીઓ, નાના લોકોને પૈસા બચત. પણ અત્યારના શું થશે, ઈ કોમર્સ વધશે, કારણ કે 1% ઇઝ અ લાર્જ અમાઉન્ટ જે આખું સેલ થાય છે એનું, એ સામે 1% ઘણો મોટો છે. એટલે હજી એમ્બિગ્યુટી ઘણી છે. હું ટ્રાન્સપોર્ટ સેક્ટરમાંથી છું, એટલે મારે બોલવાનું હતું એના ઉપર. ઓકે ઓકે, પણ એમાં કંઈ છે નહીં, તમે બોલી લીધું, કારણ કે એમાં બીજું કંઈ છે નહીં. રોડ માટે નથી, ટોલ માટે નથી, શિપિંગ માટે નથી, હેવી વેહિકલ માટે નથી, ઇન્સ્યોરન્સ માટે નથી. રોડ તો બિહારમાં બનાવવાની વાત થઈ ગઈ છે. બિહારમાં જે રીતે હાઈવે નહીં, એ પેલા ગ્રામીણ રોડની વાત થઈ છે. પણ જે હાઈવેઝ જે જોઈએ, ટોલમાં જે લૂંટ ચાલે છે, એ લૂંટ કેવી રીતે ઓછી થશે, પૈસા કેવી રીતે અમારા ટ્રાન્સપોર્ટરના બચશે, ડીઝલ માટે કોઈ જ ક્રાઇટેરિયા ટ્રાન્સપોર્ટને, શિપિંગને, લોજિસ્ટિક્સને લગતો નથી. તમારા મતે શું લાગે છે કે આ બજેટમાં એ વિભાગને કેમ બાકાત કરી દેવામાં આવ્યું છે, કે કઈ કઈ જાહેરાતો થવી જોઈતી હતી? બેન, અમે ટ્રાન્સપોર્ટરની ક્યાંય વેલ્યુ નથી ઇન્ડસ્ટ્રીમાં, નથી લોકોમાં, નથી ચાલતા લોકો રસ્તામાં. સાયકલ વાળો પણ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરને ગાળ દે છે, કારણ કે એનો હક છે. અમારે ટ્રાન્સપોર્ટ વાળા જન્મ નહીં બેન, એટલે મારે ગાળો સાંભળવા જન્મ્યા જેવું છે. માલ મોડો થાય તો વાંધો નહીં, તો ગાળો સાંભળવાની. વરસાદ પડે ને માલ ના પહોંચે તો ઈવે બિલ વાળા પકડે કે ભાઈ ઈવે બિલ, પણ ઈવે બિલ ક્યાંથી જાય? ગાડી નથી જતી 2 દિવસ, તો ઈવે બિલ જીએસટી વાળા પકડે. એટલે આ તો અમારે ટ્રાન્સપોર્ટના નસીબમાં જ લખેલું છે, અને અમે સેવા માટે જ જન્મ્યા છે અને માર ખાવા જ જન્મ્યા છે. પણ હિતેનભાઈ, પ્રદીપભાઈ તમારી પાસે આવું, પરંતુ હિતેનભાઈ, જે રીતે ટેક્સ અત્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ હોય, એ નોકરિયાત વર્ગવાળો વ્યક્તિ હોય તો 2 ટેક્સ ભરે છે. એક જીએસટી નો ટેક્સ, કે કોઈ પણ વસ્તુ તમે લો છો તો એના ઉપર તમારે ટેક્સ આપવો જ પડે છે. નોકરિયાત વર્ગ છે તો એને પણ એક ટેક્સ સરકારને આપવો જ પડે છે. હવે આ જ ટેક્સના પૈસાથી તમે રોડ, રસ્તા કે વિકાસના કાર્યો કરો છો, પણ એ પછી વિકાસ કેવો હોય છે કે બ્રિજ તમે બનાવો, રસ્તા બનાવો, પણ પછી રસ્તામાં ગાબડા પડી જતા હોય છે, કે પછી બ્રિજ તૂટી જતા હોય છે. એને વિકાસ કહેવાય. હા, આને વિકાસ કહેવાય. સાચી વાત છે, કારણ કે જો આવો વિકાસ હોય તો પછી છેલ્લે ભાઈ પ્રજાના ઉપર આવે છે કે આ તો એ તમારે જોવાનું છે કે ગાબડા પડ્યા છે કે બ્રિજ પડ્યા છે, એમાં નુકસાન તો પ્રજાને છે, કારણ કે પ્રજાના ટેક્સના પૈસા જાય છે. જીવ જાય છે, લોકો મરે છે, વ્હીકલ્સને એટલું બધું નુકસાન થાય છે, લોકોને ખબર નથી કે લોકોના જીવ જતા રહે છે. હોસ્પિટલોને કેટલો મોટો ધંધો થાય છે, કારણ કે બધાને કમર તૂટે છે, હાડકા ભાંગે છે, ગાડીમાં બેઠા બેઠા હાડકા ભાંગી જાય, એવા ખાડા પડે છે. એટલે એ બધાના ખર્ચા તો જુદા. સાચી વાત છે. હા, પ્રદીપભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? હિતેનભાઈએ જે વાત કરી, શું મળ્યું અને શું આપ્યું, અકાઉન્ટન્સીનો નિયમ છે કે જમા અને ઉધાર બાજુના બંનેના ટાંટિયા મળવા જોઈએ. નયનભાઈ, હા, ક્યાંક કોઈકને આપીએ તો ક્યાંકથી લેવું પડે, આ બહુ સામાન્ય નિયમ છે. પરંતુ આપવાને પરિણામે સામાન્ય લોકોને એટ લાર્જ કેટલા લોકોને ફાયદો થાય છે અને એની સામે કેટલા લોકો પાસેથી સરકાર મેળવે છે, એ આંકડા જોઈએ તો આપણને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. સરકારે પણ જ્યારે રિફોર્મ કરવાના હોય, એક બાજુ સરકારે હમણાં મેં બજેટ વાંચતો હતો એ વખતે ધ્યાનમાં આવ્યું કે યુવાનો માટેની સ્કિલ વધારવા માટેના એક કાર્યક્રમ એની અંદર આપેલો છે. દેશના 500 મોટા ગૃહ ઉદ્યોગોને, જે મોટા ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, એમને કીધું છે કે આવનારા દિવસોમાં દર વર્ષે 1 કરોડ વ્યક્તિને તમારે ત્યાં ઇન્ટર્નશીપ માટે મોકલવામાં આવશે. એ લોકોને દર મહિને 5,000 રૂપિયા તમારે આપવા પડશે. હવે તમે વિચાર કરો કે એક નવજુવાનને તમે જે સફળ ગૃહ ઉદ્યોગ જે હોય, જે ઇન્ડસ્ટ્રીઝ હોય, એને ત્યાં ઇન્ટર્નશીપ માટે મોકલવામાં આવે તો એનું એક મોટું સપનું હોય છે કે આને ત્યાં હું ઇન્ટર્નશીપ કરું અને એ ત્યાં જે કંઈ શીખે છે એ એને આવનારા દિવસોમાં ખૂબ ઉપયોગી થાય છે. આ બાજુ ઇન્ડસ્ટ્રીઝના લોકોને એમ કીધું કે તમે આમાં જે કંઈ ખર્ચ કરશો એ ખર્ચ તમારો CSRનો પાર્ટ ગણાશે. તો આ એક સમાજ ઉપયોગી વાત થઈ આવનારા દિવસો માટે. કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ આવતા સમય લાગે, કોઈ એક વન ફાઇન મોર્નિંગ નથી થતું, પણ આનું રિઝલ્ટ આવતા 2-3 વર્ષ થશે. એકાદ બેચ જાય, 2 બેચ જાય, અને સમાજમાં જે લોકો સ્કિલવાળા પેદા થાય, તો એના કારણે મને લાગે છે કે આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાને પણ જે વાત કરી છે 5 ટ્રિલિયન ઇકોનોમીની, તો એ દિશા તરફના આ પગલાં છે એવું મને જરૂરથી લાગે છે. જી બિલકુલ. નિશાંતભાઈ, ખાસ આ બજેટને જોઈએ તો સામાન્ય માણસને રોજગારી, મોંઘવારી કરતાં પણ 2 રાજ્યો ઉપર થોડુંક વધારે ફોકસ કર્યું હોય ને એવું લાગે છે. પછી આંધ્ર હોય કે પછી બિહાર હોય, બિહાર માટે પણ ખૂબ સારી લોભામણી જાહેરાતો કરી દીધી છે ને આંધ્ર માટે પણ, અને ખાસ ઓડિશા જોઈએ તો આ વખતે ઓડિશા માટે પણ ટુરિઝમને લઈને ખૂબ વિકસિત કરવાની વાતો થઈ રહી છે. શું લાગે છે કે આ 2 રાજ્યો ઉપર આ બજેટમાં ફોકસ રહ્યું છે?
બિલકુલ સાચી વાત છે હિના, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે, કારણ કે જે રીતે નિર્મલા સીતારામનજી સ્પીચ આપી સંસદમાં અને જે રીતે પ્રધાનમંત્રીજીની સ્પીચ આવી એ પ્રમાણે નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ અલાયન્સ ને ફાયદો પહોંચાડવા માટેનું આ બજેટ હતું. આ બજેટ કોઈ ગરીબને, કોઈ મધ્યમ વર્ગને, મહિલાઓને, યુવાનોને, બેરોજગાર યુવાનોને કે ખેડૂતોને ફાયદો પહોંચાડવાનું આ બજેટ બિલકુલ નહોતું. આ માત્ર ને માત્ર પોતાની અલાયન્સ NDA 3.0 ટકી રહે એના માટે નીતિશ નાયડુને કેવી રીતે ફાયદો કરાવો. 26,000 કરોડ તમે બિહારને આપી દીધા રોડ રસ્તા, એ પણ પેલા સેટેલાઇટ ટેકનોલોજી વાળા રોડ રસ્તા બનાવવા માટે, જે પ્રધાનમંત્રીજી સંસદમાં બોલ્યા હતા કે ભારત દેશમાં સેટેલાઇટ ટેકનોલોજીથી રોડ રસ્તા બને છે. હાલત શું છે અત્યારે વરસાદમાં આખા દેશની, તમે GSTV ના માધ્યમ દ્વારા બતાવો છો. નાયડુ સાહેબને 15,000 કરોડ આપી દીધા. તો ભારત દેશના બાકીના 26 રાજ્યો અને બાકીની 8 યુનિયન ટેરેટરી ક્યાં જશે? પ્રધાનમંત્રીના મોઢે તમને મ ઇક્વલ્સ ટુ મુસ્લિમ, મ ઇક્વલ્સ ટુ મંગલસૂત્ર, મ ઇક્વલ્સ ટુ મુજરા શબ્દ સંભળાય છે, પણ મ ઇક્વલ્સ ટુ મોંઘવારીનો શબ્દ નથી પ્રધાનમંત્રીજીની સ્પીચમાં, નથી સીતારામનજીની સ્પીચમાં, અને મ ઇક્વલ્સ ટુ મણિપુર પણ નહીં. આજે મણિપુર સવા વર્ષથી સિવિલ વોરની પરિસ્થિતિ, મણિપુરને 15,000 કરોડ રૂપિયા પ્રધાનમંત્રીજી નહીં આપે, પણ બિહારને ને નીતિશ નાયડુ સરકારોને 100% આપશે. સાથે સાથે હું તમને કહેવા માંગુ છું કે બજેટ કોને કહેવાય? એક તો શિક્ષાની જ્યારે વાત થાય કે દેશ વિકસિત 2047ની વાત આપણે વારંવાર કરીએ છીએ. પહેલા 2025ની વાતો થતી હતી 2014 વખતે, એ થયું નહીં, એટલે હવે 2047ના બંગડા ફૂંકવાના. પણ હકીકતમાં વિકસિત દેશ ત્યારે જ બને જ્યારે ત્યાં શિક્ષણ ટોપ કેટેગરીનું હોય. આજે તમે જો કે શિક્ષામાં યુનિયન બજેટમાં 7% ઇનફેક્ટ 7% બજેટ ઘટી ગયું. UGC યુનિયન ગ્રાન્ટ કમિશનનું જે બજેટ હોય હાયર એજ્યુકેશન માટે, એનું બજેટ સરકારે 61% ઘટાડી નાખ્યું. શિક્ષાના બજેટમાં ઇમ્પ્રુવમેન્ટ કોઈ જગ્યાએ નહીં. તમે જો કે દેશ મજબૂત ત્યારે જ બને જ્યારે આરોગ્ય સુવિધાઓ એક ટોપ ક્લાસ હોય. આરોગ્ય સુવિધાઓમાં આજે તમે જો કે 1.9% ખાલી ટોટલ બજેટના 1.9% આપણા દેશમાં ખર્ચાઈ રહ્યા અને હોય. એમાં પણ કદાચ કેન્સરની દવા સસ્તી થશે એવી વાત થાય છે, પરંતુ એવી વાત નથી થતી કે કેન્સરને આપણે ખતમ કરીશું. એવા કોઈ પગલાં નથી લેવાતા. બિલકુલ જી જી મારે ખાલી બે જ વસ્તુ કહેવી હતી. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમે જો કે ખેડૂતોની ચર્ચા, નિર્મલા સીતારામનજી લગભગ 50 વખત ખેડૂત શબ્દ બોલ્યા હશે, પણ જે રીતે તેલંગાનામાં અમારી કોંગ્રેસની સરકારે 40 લાખ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત ઓલરેડી કરી દીધી ને કામગીરી ચાલુ પણ કરી દીધી. ભારત સરકાર 10 વર્ષમાં એક વખત ખેડૂતોનો 50,000 થી લઈને 2 લાખ સુધીનું દેવું માફ નથી કરી શકતી. જો મનમોહન સિંહજીની સરકાર 2008માં 72,000 કરોડ ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો મોદી સરકાર કેમ નથી કરી રહી? તમે એક તરફથી MSP પર ભાવ આપતા નથી. આજની તારીખે પણ 22 ધાન એવા છે જે 50%થી ઓછી MSP પર ખરીદાય છે ખેડૂતો પાસેથી. તમે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરી, પણ ખેડૂતોને તમે ઉધારી આપો છો, પણ ઉધારી ભરવા માટે કેપેબલ તો બનાવો. જી 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 બિલકુલ. અને તમારી વાતમાં એક ખાસ વાત એ પણ છે કે શિક્ષા, જે શિક્ષણની વાત થઈ છે ક્યાંય આ બજેટમાં જોવા નથી મળી. આના ઉપર મને નેલ્સન મંડેલાનું એક વાક્ય યાદ આવે છે કે જો તમારા કોઈ દેશને બદલવો હોય તો તેના શિક્ષણથી એ દેશને બદલી શકાય છે. નયનભાઈ, આ વાત ઉપર તમે શું માનો છો? ને ખાસ જે રીતે નરેન્દ્ર મોદીએ પણ બજેટ પછી પોતાનું ભાષણ આપ્યું ને એમાં કહ્યું કે દુનિયાની ત્રીજી સૌથી મોટી તાકાત બનાવનારું આ બજેટ હતું. 2047 સુધીની વાત થાય છે, પરંતુ અત્યારના માહોલને શું? આ સવાલના જવાબ સાથે આપણે આગળ વધીશું, પરંતુ અત્યારે એક બ્રેક માટે રોકાવું પડશે. રોકાઈએ બ્રેક માટે.